હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને અમારા આવું બેન જો આજે વેલા તૈયાર થઈ ગયા છે. આ કાઢ ને આંગળી ટેવ પડી ગઈ છે. શું આજે બની રહ્યો છે ફ્રોઝન કરેલો રસ? હે મનસી, ફ્રોઝન કરેલું છે. તો જેની માટે કરેલું એ તો ના આવ્યું, પણ આપણે તો ખાઈએ નહીં. તો મમ્મીએ હેમદીપ માટે કરેલું. બીજી સિઝન આવા આવી તો હવે સિઝનમાં જ આવશે. એટલે આજે જો આ લોકો ખાવા સારું રાહ જોઈ રહ્યા છે. અમારા કાયુભાઈને જવાનું છે સ્કૂલ. પરિવાર બની ગઈ છે અમારા રસોડાની અંદર સરગવાની સિંગોની કઢી. તો મમ્મીએ કઢી બનાવી દીધી છે ને માનસી, હે ને? જન્મો જન્મ સુધી છે ને વાત નહીં થાય આપણને, એટલી સરગવાની સિંગો ખવડાવે. હા, અને અમારા માનસીની આજે ભાખરી બને છે, પણ કેટલી મોટી ઢાબા સ્ટાઇલની. મોટી મોટી રોટલી ભાખરી બનાવે છે. પપ્પા મને કે થોડી હદડી બનાવજે. કેવી હદડી એટલે જાડી, એટલે પાતળી એમને નહીં ફાવતી ભાખરી, એમને થોડી હદડી જોઈએ. એટલે ગાડી પછી હું એ રીતે બનાવું અને આપણી અલગ આ રીતે બનાવું. હજુ ભાવિનભાઈ નહીં ખાય એટલે એમના માટે પછી ત્રણ ટાઈપની બનાવવાની ની. પપ્પાની એકદમ જાડી, અમારી નોર્મલ, અને ભાવિની એકદમ પાતળી. એમની તો આટલી એટલી જ હોય, નાની નાની. નાની જ કરી. એટલે રોટલીમાં પાછી આપણે તો ત્રણ સ્ટાઇલની હોય ને. બધું ખાવાનું જો જાજા હોય ને એટલે બધાની ફરમાઈશો બી જાજી હોય. ઘરમાં સાચી વાત છે, બધાનું અલગ અલગ હોય. સવારે જ કેટલું બન્યું જો ને, તીખી રોટલી બનાવી, જેન્સી ડબ્બો લઈ ગઈ. પાછો ભાવિનભાઈ આપણી આ લોકોની ચા બનાવી, ચા નાસ્તો કર્યો. ભાવિનભાઈ બધા માટે પાછું સૂપ બનાવ્યો. સરગવાનો સૂપ. સરગવાનો સૂપ રોજ સવારે સરગવાનો સૂપ બને. હવે સૂપ બનાવી સિંગો બનાવી લોટ બાંધીને રોટલી બને ને એક બાજુ રસ કાઢ્યો. કેટલું બન્યું કહો હવે? હા, અમારા ઘરની અંદર આજ સવારની અંદર ના રોજે જ આવું જ હોય છે. રોજે આવું જ હોય છે. સવારે 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી પગમાં સ્કેટિંગ મૂક્યા હોય ને એ રીતના દોડવું પડે. શું કેવું? હા, પછી આરામ, પછી ફ્રી. અમે ફ્રી ફૂલ રેસ્ટ. 2-3 હવે રસ કાઢીને તૈયાર કર્યો. કાવ્યે ખાધો આમ રસ નહીં? શું? હા, એટલે એને પેલી ઉધરસ છે એટલા માટે. ઠંડુ અને પાછું ઉધરસ થઈ જાય મોરસના લીધે. બરાબર, એટલે પપ્પાને મેં કીધું થોડોક જ આપજો, દોડવું ના પડે. નહીં તો પાછું બહાર જવું પડે. હવે પાછી થોડી ઠંડક ચાલુ થઈ. તમારી મમ્મીએ છે ને હેમદીપ આવવાનો હતો ને એટલે ફ્રોઝિંગ કર્યું તો હું કેરી ફ્રોઝિંગ કરી હતી. તો હવે હેમદીપ તો બીજી સિઝન આવશે. કઈ? હા, એ તો ખબર છે, કેસર કેરી છે. એટલે પછી છોકરાઓ હવે ઘરે ડબ્બા વાપરવા પડશે. કેટલા બધા ડબ્બા ભર્યા હતા? 4 ડબ્બા હતા, એમાંથી આજે એક ખાલી કર્યો છે. એક ખાલી કર્યો છે. 3 રહ્યા છે. મને નહીં લાગતું ભાવિનભાઈ ખાય. હા, કેમ? હા, એ નહીં ખાતા. મને નહીં લાગતું ખાય. નહીં ખાય તો અમે બધા તો ખાઈ લઈએ છીએ, પણ અમારા ભાવિન છે ને થોડાક શું ચીડિયા થોડા નાય. હા, અને અમુક વસ્તુ ના ખાય એ ના જ ખાય. બહુ સમય પછીનું ના ખાય. અમે બહાર જઈએ ને તમને બધું ખવડાવે, પણ એ શું કરે ખબર? બધું મંગાવે, એમાંથી થોડું ચાખશે. એ કોઈ દિવસ ભરપેટ ખાય નહીં ખાય. અમારે એવું છે, લઈ જશે બધે ખવડાવશે બધું, પણ એ ખાશે માપનું. એવું કામ છે. આવી બેને જો કચરા પોતા કરવા માટે મારે રેખાબેન આવશે એટલે ઉપર મૂકી દીધું છે. તો અંદર બેસી ગઈ છે. જો ઘર કઈ ગોઠવી દીધું? બેડની ઉપર, અને ફોન જોવે છે. જો રૂમમાં ગોઠવી દીધું છે એમને. જો તો ખરી માનસી, બેડ ઉપર ગોઠવી દીધું છે ને પછી ફોન જોવે છે. બોલ, અંદર પેલા એ બેડ પર જ ગોઠવ્યું છે. જોવા ને, નીચે રમવાની વસ્તુ બેડ પર ગોઠવી છે લોકો. પછી શું કરવાનું? ભલે, પણ રમે છે ને જાતે. અમારે રાવીની ફેવરેટ પાપડી ચાટની પાર્ટી કરાવે છે. મમ્મી ખાઈએ એમ કે છે. બોલો મમ્મી. જેન્સે શીખવાડી છે તે પૌવા. શું બનાવવાનું એનું? હે, પૌવા બનાવવાના? પૌવા બનાવવાના. શું બનાવવાના? તને ભાવે ને પૌવા? જો ચારે ને એટલે આવું નીચે નીકળે જ, આવું ડસ્ટ નીકળે જ અંદરથી.
તો મમ્મી આજે ચવાનું બનાવવાનું છે આજે મમરાનું એટલે એ નહીં ભાવતું બોલો છોકરાને બોલો અમે તો મમરા ખાઈ ખાઈને મમરા ખાતા હતા નાસ્તામાં અત્યારના છોકરાને મમરા નહીં લઈ જવા હોતા મિક્સ હોય તો જ ખાયા મમરા એકલા તો આની અંદર છે ને આ પેલા પાતરા પૌવા નાખીશું નાયલોન ચવાનું નાખીશું અને ચવાનું નાખીશું મમરા પછી ઝીણા ભૂંગરા પેલા આવે ને એકદમ ઝીની ભૂંગરા આવે છે એકદમ ઝીણા ઝીણા એ નાખીશું તારે ખાશે અંદર પાછા પેલા શું કહેવાય પેલા સિંગદાણા અને સિંગ ભુજિયા એવું બધું નાખીએ ને તારા છોકરાઓ ખાય છે બોલો એક મમરા પાછળ કેટલી મહેનત ખવડાવવા માટે કેટલી મહેનત કરવી પડે એમની પાછળ હા મમરા એકલા ખાય અને અમારા છોકરાઓને આટલું બધું મિક્સ કરીએ ને તારે ખાય છે એ બી મન હોય ત્યાં સુધી ખાય નહીં મમરા હારા તમારા છોકરાને પાછું આટલું બી કરીએ ને તો બી મન હોય ને ત્યાં સુધી ખાઈને પછી નહીં ખાતા પછી અમારે પૂરા કરવા પડે ના ખાય રેવા દે બેટા મૂકી દે આ મૂકી દે હા તું ખાઉં છું મમલા આ નહીં ખાવા હોતા બોલો મમરા આ તો કાચા ને કાચા ખાવા ફરી વળે તું કઈ જાસ બોલ શું ખાવા જાસ આમાં હું કરું છું હે આઈ ચંપલ પહેરીને આઈ જો જો આવી લાલચો બતાવે જો આ જા માનસી પહેરાવશે ચંપલ જા માનસી પહેરાવશે ચંપલ પહેરાવશે આ કપડા કોણ હુકાવશે એમ છે? માનસી કે ને આ કપડા કોણ હુકાવશે? તારા કપડા માનસી પીડા વધારે દેખાય આટલા બધા તો ખરાબ આવા નીચેના અમે નહીં નંખતા આવા નીચેના નંખે ને તો બહુ જ ખરાબ લાગત નહીં મમ્મી કડક કચર કચર બોલે ના ફાવે આપણે તો બધા દાડા ઉપરના જ અમારા મમ્મી લે અને અમને એ ટેવ પડી છે ગઈ મમરા જવાનું મમ્મી રેડી કરી દીધું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો 4 વાગી ગયા નહીં મને ચારે 4 જણા જઈને શું કશું નવું લઈ આવ્યા છે જેન્સી બેન અને સૌમ્ય સ્કૂલથી આવ્યો ને જોઈ ગયો લે ગયું ને તારું હારું અમને તું નવું લઈ આય હા તો છે શું બેટા બતાય તો ખરો મને બતાય તો બેટા મમ્મી એક પત્તા પાઈ બી કનપેન નહીં વાપરી નહીં મેં સૌમ્ય નહીં સૌમ્ય વાપરી સાવી લે મમ્મી ટમાટર કોમ આવશે આ પતી જાય ને ખેતી દોણી બીજી આવશે સારું ઓ એટલે હતી એટલે આપી દીધી હે ને હા મને ખબર પડી ગઈ અત્યારે પાઉચ બહુ મસ્ત છે દેખાડો હમ જાઓ અંદર આ તેલમાં શું મૂકું ખબર શું મોકો બોલ માનસી કેટલું લઈ આલ્યું છે ટીચર પેન્સિલ એક્સ્ટ્રા પેન્સિલ પેન કેટલી બધી પેનો છે અંદર આટલી બધી પેનો એના પેનથી કઈ લખવાનું જ મન છે એટલી બધી પેનો લઈ જાય છે તો જો આજકાલના છોકરાઓ જો પેનથી નહીં લખવાનું તો પેનો ને અમારા વખતે પેનથી લખવાનું તો પેન એક જ મમ્મી આપતી હતી રિફિલ પૂરી થાય એટલે રિફિલ ચેન્જ કરી આપવાનું હતા તો માગ્યા વગર માં પીરસી દે ને એવું છે એ વખતે પીરસવામાં આવતું હતું પણ એક તો ઓછું મળતું હતું શું છે સ્ટીકી નોટ બેટા રહેવા દે જો બા મસ્ત આજે પપ્પા એવું લાયા છે ક્યાં થઈ ગયા ટ્યુશન જવા જતા રહ્યા નહીં હે કાઉના અને જેન્સીનો ટાઈમ થઈ ગયો છે ધીમે ધીમે જજો હા જાવે તું હેડ આ કેમ બેહી રહી છે પાણીનો બોટલ જોઈશે તો એ અમારે સૌમ્યાંક કાલે છે ગુજરાતીનું પેપર એટલે ભાવિન કરાવ્યો છે રિવિઝન અને આ સાઈડ હું રાવીન લઈને બેઠી છું અને અમારે રાવુબેન જો લખે છે લખો ચલો
આપો કઈક એવું અહીંયા 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 બેટા અહીંયાથી લખવાનું પાનું બગાડવાનું નહીં હા એ તો અહીંથી નહીં અહીંયાથી બેટા ઉંદર જે મળે તે જાય ગોર બિલ્લી હશે કમ્પ્લીટ ગોર કરો બિલ્લી હશે ગોર કમ્પ્લીટ કરો બેટા હશે આસપાસ તો સૌમ્યભાઈ જોડે જોડે રાઈ બેન પણ બેસી ગયા છે આહા અરે હાય હાય ઓલો વાહ મસ્ત કર્યું નહીં લખો ભૂખ્યા પેટે કેમ ઓલો વાવ વાવ જા કેટલી બધી ખુશ થઈ ગઈ ના એ કલર નહીં પૂરવાનો ત્યાં લખવાનું પછી કલર પૂરવાનું હા ને દરમાં શું શું ગોળ ગોળ ટમેટો હા ગોળ ગોળ ટામેટું તો ચલો આની જોડે જોડે વ્લોગનો પણ એન્ડ લાવીએ છીએ તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો આવશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય